જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, જિંદગીમાં આગળ વધવું હોય ને તો આટલું જરૂર યાદ રાખવું પડશે. જિંદગીમાં કંઈક કરવું હોય, કંઈક મેળવવું હોય, આપણે આપણા પરિવારને સુખી કરવું હોય, આપણા બાળકો સુખી રહે, આપણો પરિવાર, કુટુંબ, આપણો સમાજ સુખી થાય એવું કંઈક કરવું પડશે તો જ સુખી થવાય. આગળ વધવા માટે મહેનત કરવી પડે, સારું કર્મ કરવું પડે, એના માટે પ્રયત્નો કરવા પડે, કંઈક નવીનતા કરવી પડે, અપડેટ રહેવું પડે, સમયની સાથે સાથે કદમ મિલાવીને સમય સાથે આગળ વધવા માટે જે તે બનતા પ્રયત્નો કરવા પડે. જેને જેના વિષયમાં આગળ વધવું હોય એ વિષયમાં સતત ને સતત મહેનત કરવી પડતી હોય છે. સારું કર્મ, સારી નીતિ અને સારો તમારા જીવનમાં જે કંઈ મેળવવા માગતા હોય એ લક્ષ્યને યાદ રાખી એ લક્ષ્યને પામવા માટે જે સત્કર્મો હોય, જે નીતિ હોય, જે પ્રગતિ કરવી હોય એ પ્રમાણે તમારે કરવું પડશે. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. આ વિડીયો તમે જરૂર ધ્યાનથી સાંભળજો. 100% તમને શુદ્ધ પરિણામ મળે એવી આશા રાખું છું. અને બની શકે તો ભલામાં ભાગ લેજો અને સારા કાર્યમાં આગળ વધો એવી મા ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. તમે બધા એમખેમ સર્વકુશળ મંગળ હસ્યો અને રહેજો એવી ગુરુદેવને પ્રાર્થના કરું છું. હવે મિત્રો, વાત કરીએ કે જિંદગીમાં આગળ વધવું તો બધાને છે, પ્રગતિ કરવી છે, સુખી થવું છે, દુઃખ તો કોઈને જોતું જ નથી. પણ મિત્રો, તમે એક વાત યાદ રાખો કે તમારે ઘી અથવા દૂધ વેચવું હોય તો બજારમાં જવું પડે, અને બીજી વસ્તુઓ જે છે એ વેચવા માટે તમારે બજારમાં ના જવું પડે. એને તમે અંધારામાં રાખો ને, ગુપ્ત જગ્યાએ, તો પણ ખુલ્લેઆમ વેચાય છે. તો આનું કારણ શું છે? એનું કારણ એ છે કે જે અસત્ય તત્વો છે એનું પ્રમાણ વધી રહ્યું છે અને સત્યના જે તત્વો છે એ ઓછા પ્રમાણમાં ચાલે છે. નીતિ ઓછી છે અને અનીતિ વધારે છે. તો આપણે જિંદગીમાં આગળ વધવા માટે અનીતિનો રસ્તો નહીં અપનાવો, કારણ કે અનીતિ જ્યારે આવે એટલે આપણને કોઈ જગ્યાએ ટકવા દે નહીં. અને સત્ય, નીતિ તમને જિંદગીમાં તમારા પરિવારને સુખમય જિંદગી બનાવી શકે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જે કર્મમાં આગળ વધવા માગતા હોય એને તમે એક લક્ષ્ય બનાવો અને નક્કી કરો કે મારા લક્ષ્યમાં આગળ વધવું જ છે. તો તમે જેવું ધારો એવું પરિણામ સુખમય તમે મેળવી શકશો. મિત્રો, કુટુંબ હોય, પરિવાર હોય તો એક ખાસ વિનંતી કરું કે એક વ્યસનથી અને ફેશન પણ ઓછા પ્રમાણમાં, બની શકે એટલું જ. તમે જુઓ કે આપણા બાપ દાદાઓ જે ઘરડા લોકો હતા એ તૂટેલા ફાટેલા કપડાં પહેરીને આપણને મોટા કરેલા છે. અને અત્યારે સમય એવો છે કે તૂટેલા જ કપડાં લોકો પહેરીને ફરે છે બજારમાં. બોલો, તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સમય એ વખતે એવો હતો તો એ લોકો એવી જિંદગી જીવી. અત્યારે તમે જુઓ, તમે ફોનથી વાતો કરી શકો છો, મોબાઈલથી વિડીયો કોલ કરી શકો છો, હવાઈ પ્લેનમાં ઉડી શકો છો, બસમાં સફર કરી શકો છો, મોટરસાયકલ, ગાડી, સારું જીવતર આપણને આ કળિયુગમાં મળ્યું છે. તો સમયનો સદુપયોગ કરી અને સારું જીવન જીવી લો, સુખી જીવન. કારણ કે આ બધી જે ઉપભોક્તાની જે આપણે જે સેવાઓ છે એ આપણા ઘરડાઓ નહોતા ભોગવી ચૂક્યા, પણ આપણને તો જો ટેલિફોન છે, ટીવી છે, મોબાઈલ છે, સાયકલ છે, મોટરસાયકલ, ગાડી,
રેલવે બધું જ આ કળિયુગમાં આપણને ભોગવવા મળ્યું છે. અને જેટલું છે એમાં સંતોષ રાખો. સંતોષ રાખશો તો સમય તમારો સુખમય બની જશે. ભલે થોડો છે પણ સંતોષ રાખજો. બાજુવાળાની ગાડી અને આપણે ના હોય ગાડી તો પછી કેવી બળતરા થાય. પણ બાજુવાળાએ મહેનત કરીને ગાડી લાવી છે, તમે પણ મહેનત કરીને લાવી શકો છો. સારા કર્મો થકી જ શુભ ફળ મળે. કર્મ કોઈને છોડતું નથી. જેવું કરશો એવું ભરશો, જેવું વાવશો એવું લણશો. પણ સમયની સાથે રહેજો. જૂનો સમય જતો રહ્યો, હવે નવો સમય આવ્યો, તો નવા સમયની સાથે નવો અપડેટ થઈ અને એ રીતે જીવન જીવો. પહેલાં જુઓ, ટેપ હતા, રેડિયા હતા, ટીવી હતી, અત્યારે કંઈ દેખાય છે? ડીવીડી આવી, એ પણ જતી રહી, હવે કંઈ દેખાય છે? અત્યારે સીધું ઓનલાઈન થઈ ગયું. એટલે જેવો જેવો સમય બદલાય એમ અપડેટ થવું પડે. માણસે માણસાઈની રીતે જીવન જીવવું પડે. મિત્રો, ઘરમાં, પરિવારમાં એક તો જુઓ, સાફ સફાઈ હોવી જોઈએ શુદ્ધ, રહેણી કહેણી હોવી જોઈએ શુદ્ધ, આચાર વિચાર હોવા જોઈએ શુદ્ધ. ઘરના તમામ સભ્યોમાં ક્લેશ, કંકાસ, વહેમ જેવા કંઈ પણ તત્વો ન હોવા જોઈએ. મા બાપ છે જ એ જ ભગવાન છે, એનાથી બીજા કોઈ ભગવાન છે નહીં. બની શકે એટલી સેવા કરજો. ઘરમાં હંપ રાખજો. સંપ રાખશો તો તમે જગમાં જીતી લેશો. કુટુંબમાં સંપ હશે, ઘરમાં સંપ હશે તો તમે સમાજમાં પણ સારી રીતે તમારું જીવન પસાર કરી શકશો. તમારા બંધારણમાં જે તમારા રીત રિવાજોમાં જે કાયદાઓ હોય એ પ્રમાણે તમારા સમાજ રીતિ રિવાજ પ્રમાણે ચાલશો તો 100% જીવનમાં પ્રગતિ મળશે. તમારા બાળકોના લગ્ન પણ થઈ જશે. તમારી રહેણી કહેણી સારી હશે તો, ઘરમાં વ્યસન નહીં હોય તો, ભણતર હશે તો. એટલે જિંદગીમાં કરવા જેવું તો ઘણું છે આગળ વધવા માટે તો, પણ એ પ્રમાણે રહેવું પડે.